બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે। રખડતા ઢોરના આતંકના કારણે અકસ્માતોની સંખ્યા વધી છે। બનાસકાંઠા જિલ્લા મથકના પાલનપુરના દ્રશ્યો જુઓ। પાલનપુરમાં હાઈવે હોય, શહેરના રસ્તા હોય, આંતરિક માર્ગો હોય, જ્યાં જુઓ ત્યાં રઝળતું ઢોર અડીંગો જમાવીને બેઠેલા જોવા મળશે। હાઈવે પર તો અડીંગો જમાવીને બેઠેલા ઢોરના કારણે અકસ્માતનો સતત ભય રહે છે। રખડતા ઢોરને પકડવા માટે પાલિકાએ કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર પણ બહાર પાડ્યું। જો કે ઢોરને પકડવાનો કોન્ટ્રાક્ટ કોઈ લેવા તૈયાર નથી। ઢોરનો કોન્ટ્રાક્ટ લેનાર માટે પણ મોટી સમસ્યા એ છે કે ગૌચરની જગ્યા ક્યાંય બચી નથી। ત્યારે જો કોઈ કોન્ટ્રાક્ટર ઢોર પકડે તો તેને સાચવવા ક્યાં એ સવાલ છે। પાલનપુરમાં હાઈવે હોય, શહેરના રસ્તા હોય, આંતરિક માર્ગો હોય, જ્યાં જુઓ ત્યાં રઝળતું ઢોર અડીંગો જમાવીને બેઠેલા જોવા મળશે। હાઈવે પર તો અડીંગો જમાવીને બેઠેલા ઢોરના કારણે અકસ્માતનો સતત ભય રહે છે। રખડતા ઢોરને પકડવા માટે પાલિકાએ કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર પણ બહાર પાડ્યું। જો કે ઢોરને પકડવાનો કોન્ટ્રાક્ટ કોઈ લેવા તૈયાર નથી। ઢોરનો કોન્ટ્રાક્ટ લેનાર માટે પણ મોટી સમસ્યા એ છે કે ગૌચરની જગ્યા ક્યાંય બચી નથી। ત્યારે જો કોઈ કોન્ટ્રાક્ટર ઢોર પકડે તો તેને સાચવવા ક્યાં એ સવાલ છે।